હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે વરસાદના પગલે મોડી રાત્રે કડીના થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને 3 કાર ફસાઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે કડીના પ્રાંત અધિકારી આશિષ મિયત્રાએ જણાવ્યું હતું કે વરસાદના પગલે કડી શહેરમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાયું હતું, જેથી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અજાણ્યા વાહન ચાલકે બેરિકેડ હટાવી દીધું હતું, જેથી 3 કાર અને એક ડમ્પર અંડરપાસના પાણીમાં ફસાઈ ગયા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન 6 જેટલા લોકોએ બચાવી લેવામાં આવ્યા છે. આઈને ઊભું લીધું અને અંદર બૂમો પાડતા હતા, એટલે પછી 4 જણો અહીંથી કાઢ્યા જે આ બાજના ટરબા ઉપર હતા એમના. પછી પેલી બાજુ પુલની અંદર બધા બૂમો પાડતા હતા, તો પછી અમે દોડીને એ બાજુ ગયા તો કોઈ દેખાતું નહોતું, વચ્ચોવચ હતા. પછી અમે ભાઈ રસો લઈને આવ્યા હતા, તે રસો બોધી અને અમે કૂદકા મારીને અંદર પડ્યા અને તરીને ભાઈને ટરબા ઉપરથી બેના દોરડાની સપોર્ટ રહીને એનાથી જેસીબી જોડે લાઈને કાઢ્યા બહાર. પછી ટરબાના ઉપર જોવા જઈએ એટલે નીચે સ્કોર્પિયો અમને પગમાં અડી તરીને જતા હતા. મેં કીધું અહીંયા બી ગાડી છે, તો એ તો લગભગ અડધો કલાક જેવું થઈ ગયેલું, એટલે તો મરી જ ગયો છે મતલબ. પછી એ બેને જીવતા કાઢી નાખ્યા પેલા જે ટરબા ઉપર હતા. પછી અમે કાચ ફોડવાની બહુ કોશિશ કરી અને દરવાજો ખોલવાનો, પણ દરવાજો બી ખુલ્લો નહીં પાણીની અંદર. લગભગ 12 થી 13 ફૂટ પાણી હશે અંદાજે. નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા બંને સાઈડ અંડરપાસ છે એ ટ્રેક્ટર અને બેરિકેડથી બંધ કરવામાં આવેલ, પરંતુ એક ટ્રક અને એની પાછળ 3 જેટલી કાર છે, 4 વ્હીલ છે, એ બેરિકેડ ફસાવીને એમને જવા માટે અંડરપાસમાં વાહન નાખેલ અને અંદર પાણીમાં ફસાઈ ગયેલ. 6 થી 7 લોકો આપણે જીવિત રેસ્ક્યુ કરી દીધેલા છે. રાજ્યમાં આજે વહેલી સવારથી 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 72 મીમી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરવાથી ઊભો પાક બરબાદ થઈ ગયો છે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.